ગુડ મોર્નિંગ એવરીવન, સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે છે સોમવાર। કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું। આજે હું કાનાનું બહુ નથી લઈ શકી, તો તમે પણ કાનાના દર્શન કરી લ્યો, કારણ કે હું આજે શિંગાર ને બધું જે કરતી હતી એ કેપ્ચર ના કરી શકી, તો તમે એમને દર્શન કરી લ્યો। હવે હું અહીંયા આવી ગઈ હતી નાસ્તો બનાવવા માટે, બટેટા પૌવાનો। તો મેં અહીંયા જે બટેટા છે આછા આછા સરસના ચોપિંગ કરી લીધા છે અને પાણી થોડુંક એડ કરી અને બફાઈ ગયા છે એમાં ને એમાં સરસના। તો હવે હું આમાં પૌવા જે છે હું એમાં એડ કરી દઈશ। અને પૌવા બટેટાનો નાસ્તો સવારમાં સારો લાગે છે, કારણ કે થેપલાન પરોઠા ને બધું થોડુંક અલગ અલગ હોય તો ગમે છે। તો ચાલો બધા નાસ્તો કરવા માટે। તો ફ્રેન્ડ્સ, હવે હું અહીંયા આવી ગઈ હતી કિચનમાં બપોરની લંચની તૈયારી કરવા માટે। તો સૌથી પહેલાં તો મેં લોટ બાંધી લીધો અને આજે હું બનાવવાની છું મગનું શાક। એટલે એના માટે હું પહેલાં મગ, એમાં એવું છે કે ગઈકાલે હું પલાળતા ભૂલી ગઈ હતી, એટલે હવે હું ડાયરેક્ટ મગ વઘારીશ, એટલે કે બાફીશ પહેલાં। અને પહેલાં તો 2-3 પાણી એને વોશ કરી લઈશ અને પછી હું એને બાફવા માટે મૂકી દઈશ અને બાફી કરી અને પછી આજે મગનું શાક બનાવવાનું છે। તો મગનું શાક આપણે જોઈ લઈએ કેવી રીતે અમે બનાવીએ છીએ, બધા અલગ અલગ રીતે બનાવતા હોય। તો મારા અહીંયા મગ બફાઈ ગયા છે સરસના, કારણ કે આમાં થોડોક સમય વધારે લાગે છે, ઓલા આપણે પલાળેલા હોય તો ઓછો સમય લાગે છે બફાતા। અને અહીંયા હું મગ વઘારવાની તૈયારી કરું છું।
હવે મારી અહીં રસોઈ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. રોટલી અને મગનું શાક, છાશ અને ભાત બનાવ્યો છે. સવારે પૌવા બનાવ્યા હતા એ પણ છે. અને ગઈકાલે છે ને ગોળ પાપડી જે બનાવી હતી એ પણ છે સ્વીટમાં. તો ચાલો બધાય જમવા માટે, આવી જાઓ બધાય જમવા માટે. અને વાગી ગયા છે 12 ને મારી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. હેલો ગાઈસ, અમે આવી ગયા છે અત્યારે સ્કૂલેથી ને. આજે અમે ગુજરાતીના માર્ક દેખાડ્યા હતા. મૈત્રીને આવ્યા છે 20 માંથી 18 અને મને આવ્યા છે 12. આજે ગુજરાતીના અમને માર્ક દેખાડ્યા હતા મમ્મી. મને વધારે હો ક્લાસમાં. સારું ગયું ને પેપર? અને મારી બેનપણી છે ને મારી, હા એને 17 આવ્યા, એક જ માર્ક લીધો. અને બાજુના ક્લાસમાં એક ગૌતમ નથી, એનો બીજો નંબર આવતો હોય, સોરી ત્રીજો આવતો હોય, હા એને 17 આવ્યા, મને 18 આવ્યા, વધારે આવ્યા. હા સરસ, ગુડ ગુડ. આજે સાવીનું પેપર હતું, હવે કાલે સંસ્કૃતનું. આજે સાવી સામાજિક વિજ્ઞાનનું હતું, સમાજ વિદ્યા. કાલે સંસ્કૃતનું. સરસ સરસ સરસ. હેલો, હવે વિડિયોને લાઈક, કાનો શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો. હવે કાનાન નવા કન્ટેન્ટ સાથે મળશું અમે રોજ. કાનાન ભોગ લગાવી દો, ફ્રેશ થઈ જાઓ બેય, અને પછી જમવા બેસીએ. ઓકે બાય બાય. વિડીયો કેવા લાગે છે એ જરૂરથી કહેજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.